રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે. અહીં સામાન્ય માણસ તો ઠીક, પણ જાણીતી હસ્તીઓનો પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થતો હોય છે. ત્યારે આજે ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. હકાબા ગઢવી બાદ હવે મીરાબેન આહિર નામના લોક સાહિત્યકારને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રનો કડવો અનુભવ થયો છે. જાણીતા લોક સાહિત્યકાર અને ગાયિકા મીરાબેન આહિરે હોસ્પિટલના તંત્ર અને સ્ટાફની કામગીરી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મીરાબેને તેમના ભાઈની સારવાર માટે હોસ્પિટલમાં થયેલા કડવા અનુભવને સોશિયલ મીડિયા પર વિડીયો દ્વારા જાહેર કર્યો છે, કે જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના એવા સમય બની છે જ્યારે થોડા સમય અગાઉ અન્ય લોક સાહિત્યકાર હકાબા ગઢવીએ પણ હોસ્પિટલના સ્ટાફના વર્તન અને સેવાઓની ગુણવત્તા સામે સવાલો ઉઠાવ્યા હતા, કે જેને કારણે હોસ્પિટલની કામગીરી પર પણ અગાઉ પ્રશ્નો ઊભા થયા હતા. મીરાબેનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘણા યુઝર્સે હોસ્પિટલની કામગીરી અને સ્ટાફના વર્તનની ટીકા કરી છે. એક્સ પર ઘણા યુઝર્સે આ ઘટના અંગે પોસ્ટ કરીને સરકાર અને સંબંધિત અધિકારીઓને ટેગ કર્યા છે, જેમાં તેઓએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે. એક યુઝર્સે લખ્યું કે રાજકોટનું નફ્ફટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સરકાર યોગ્ય કાર્યવાહી કરશે. આ ઉપરાંત અન્ય યુઝરે હોસ્પિટલની ઉદાસીનતાને શર્મજનક ગણાવી અને દર્દીઓના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ લોક સાહિત્યકાર હકાબા ગઢવીએ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલની સેવાઓ અને સ્ટાફના વર્તન સામે આક્ષેપો લગાવ્યા હતા. હકાબા ગઢવીએ હોસ્પિટલની ખરાબ સ્થિતિ અને દર્દીઓ પ્રત્યેના અણધણ વલણની ટીકા કરી હતી, કે જેને કારણે હોસ્પિટલની કામગીરી ચર્ચામાં આવી હતી. હવે મીરાબેનની ફરિયાદે આ વિવાદને વધુ હવા આપી છે અને લોકોમાં હોસ્પિટલની સેવાઓ અને વ્યવસ્થાપન પર અસંતોષ વધ્યો છે. જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે, કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ, સર, ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે, અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે. ત્યારે કોણ જવાબ દેશે? અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને. કોકે તો જવાબ દેવો પડશે ને. કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.